ગરમી થાય છે હો હવે એસી લઈ જો ને નથી રહેવાતું ગરમીમાં હવે એસી વાળીની થામાને લાઇટ બિલ કેટલું આવે ખબર છે તને એમાં? હું 5 વર્ષથી તમારા ઘરે લગન કરીને આવી છું મેં કોઈ પણ જાતની ખરીદી કરાવી કોઈ દી કીધું મને હાર લઈ જો કે ફલાણું લઈ જો પૂછડું લઈ જો ઢીકડું લઈ જો એ ભગવાન ઉનાળો જાય તો હારું હવે આની જેવો લોભડો ઘરવાળો તો મેં મારી જિંદગીમાં નહીં ભાળ્યો હોય મારા બાપના ઘરેથી ફ્રીજ લાવીશું તો ઉનાળો આવ્યો તો ફ્રીજે નથી ચાલુ કરવા દેતા લાઇટ બિલ એટલું એને આવે લગન પહેલા તો મને કેટલા હાસવતા જે હું કવી મને લઈ દેતા અને અત્યારે ખાલી એસી લેવાનું કહું છું તોય નથી લઈ દેતા આ કેટલી કાળા ગરમી પડે છે ઘરમાં એસી હોય તો કેવું સારું લાગે અને મહેમાન આવ્યા હોય તો સારું લાગે કે જો આના ઘરે એસી છે ઓલી કાનતુડી વારે ઘડીએ મારી પાસે પાવર કરે એસી નો કોકના બંગલા જોઈને આપણી ઝૂંપડી નો હળગાઈ દેવાનું હોય તું ભાખરી કરવા પણ સારી માંડી હા બસ ગળસવા જોઈએ ટાણે ટીસી દીધા જ કરવાનું આપણું તો માનવાનું જ નહીં હસોડું આની કરતા તો લગન નતા થયા ને હારું તું બાપના ઘરે જલસા હતા મને હુમલો આવી જાય ને તો ખબર પડશે કે આની કરતા એસી લઈ દીધું હોત ને તો હારું હતું ઈ હાસુ હાલે લઈ આવું એસી એસી તો 20000 માં આવી જાય તને હુમલો આવી જાય ને તો 5 લાખ માં પડે બરોબર છે જય હો મારી કરો છો હાલો વઈ આવો તમ તારે માર બંગલે હવા ખાવા અને હું કાઈ તમાર પાસે બિલના પૈસા નહીં લઉં તમ તારે હાલો ઢોકળી બેન હવે હું જાઉં છું મારા ઘરે આવજો તમે હો તમ તારે હવા ખાવા જોયું ને સાંભળ્યું ને તમે કેવી ટોન મારીને ગઈ એના ઘરે એસી છે કેવી પાવર કરે એટલે જ ગુડું છું કે એસી લઈ ગયો હાલ તો જો હું એસી લઈ આવું કાંતરીનો પાવર બેહાડી દઉં આખા બંગલાને ટાઢો બોળ કરી નાખે એવું એસી લઈ આવું હાલો હું તમારી હાટુ મસ્તીના ગુવારિયા ઢોકળા બનાવીને લેતી આવું તમે બહાર બેહો દોસ્તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ને અને પ્રેસ કરો આ ડંકાને જેથી તમે જોઈ શકો વિડિયો સૌથી પહેલા।